દ્વારિકાધીશના પરિકરો કોણ છે? તો કે રૂક્ષ્મણી આદિ રાણીઓ, અષ્ટપટરાણીઓ છે આ નગરની. ભગવાન દ્વારિકાધીશ તો થઈ ગયા, પણ અષ્ટપટરાણી વગર તો આ દ્વારિકા નગરીની પણ કોઈ માયા રહેતી, એની પણ કોઈ શોભા રહેતી નથી. એટલે ભગવાન વિચાર કરે છે કે હવે લગ્ન કરવા પડશે. એટલે સૌ પ્રથમ ભગવાન કૃષ્ણ આ દ્વારિકાધીશ ઉપર પડી. એટલે અહીંયા વિદર્ભ નગરી છે, જેને કુંડનપુર પણ કહેવામાં આવે છે, જ્યાંના રાજા છે રાજા ભીષ્મક. અને આ ભીષ્મકની દીકરી છે સાક્ષાત મહાલક્ષ્મીનું સ્વરૂપ રૂક્ષ્મણીજી. એમના બીજા 4 દીકરા પણ છે. એમાં મોટો દીકરો છે રૂકમી. એક દિવસ પિતાને વિચાર આવ્યો કે દીકરી હવે મોટી થઈ ગઈ, એના લગ્ન કરાવી દઈએ. તો અવારનવાર નારદજી આવે અને ભગવાનના ગુણગાનના વર્ણન કરે. તો રૂક્ષ્મણીજીએ ખૂબ ભગવાનના વખાણ સાંભળી અને ભગવાન પ્રત્યે ખૂબ ભાવ જાગ્યો છે કે વરુ તો આવા જ વરને વરુ. અનન્ય ભાવ થઈ ગયો છે. ભગવાનનું ચિત્ત મનમાં બેસી ગયું છે. આ જેમ મહાદેવજીને મા પાર્વતીના મહાદેવના ગુણ પાર્વતીને કયા હતા કૈલાસમાં જઈને, એમ અહીંયા રૂક્ષ્મણીજીને પણ ગુણ બધા નારદજીએ કયા છે ભગવાનના. તો ભગવતી રૂક્ષ્મણી વિચાર કરે છે કે ભગવાન કૃષ્ણ સાથે લગ્ન કરવું. અને ભીષ્મક પણ વિચારે છે કે કૃષ્ણથી ઉત્તમ, દ્વારિકાધીશથી ઉત્તમ કોણ હોઈ શકે જેના લગ્ન રૂક્ષ્મણી સાથે થાય. તો ઉત્તમ વરનો વિચાર કર્યો. પણ પોતાના દીકરા પણ 4 મોટા છે, એટલે વિચાર કરે છે કે પુત્રની પણ સલાહ લઉં. એટલે 4 દીકરાઓને પૂછ્યું કે હું એવું વિચારું છું કે દ્વારિકાધીશ સાથે હું આપણી બહેનના લગ્ન કરાવી દઉં રૂક્ષ્મણીના. તો બીજા 3 તો ન બોલ્યા, પણ મોટો દીકરો ઊભો થયો કે હા, તમારી બુદ્ધિ નથી, તમે હવે રાજકાજ બધું છોડી દો. હવે મારી બહેનની જવાબદારી મારી, હું શોધી લાવીશ. સરસ મજાનો વર મારી બહેન માટે હું શોધી લાવીશ. અને જ્યારે પુત્ર મોટો થાય ને એટલે બાપ પણ થોડું દીકરા પર છોડતો થઈ જાય. બાપ બહુ માથું ના મારે, હવે જેમ કરે એમ કરવા દો. આપણે પણ અત્યારે દીકરાને છૂટ આપીએ કે બેટા તને ગમે હોધી લાવજે. એમાં રાજાએ પણ પોતાના દીકરાને છૂટ આપી. ભીષ્મકને, આપણે રૂકમીને કે હા વાંધો નહીં, પણ સારો યોગ્ય વર જોજે. હવે આ રૂકમીનો મિત્ર છે શિશુપાલ. શિશુપાલની પાસે જઈ 3 દિવસમાં જાન જોડીને આવજે આમ નક્કી કરીને રૂકમી પાછો આવ્યો. રૂક્ષ્મણી સાંભળે છે, પિતા સાંભળે છે ભીષ્મક, અને કહી દીધું કે હે પિતાજી, હું મારા પરમ મિત્ર અને ખૂબ નામ છે એવા શિશુપાલ સાથે મારી બહેનનો હું વિવાહ નક્કી કરીને આવ્યો છું કે તું ત્યાં આવજે ને જાન જોડીને આવજે. મારી બહેનના લગ્ન હું કરાવીશ. જ્યાં રૂક્ષ્મણીજીને વિચાર આવ્યો કે આ ભાઈએ તો બધું નક્કી કરીને આવી ગયો, હવે શું કરું? એટલે માં રૂક્ષ્મણીજી 7 શ્લોકોમાં ભગવાનને પત્ર લખે છે. શ્રુત્વાં ગુણાન ભુવન સુંદર શૃણવતાં તે નિર્વેશ્ય કર્ણચરે હરતો ઉર્વપેન્દ્રશાં દૃશિમતા મહિલાદરાભગં ત્વય્યોચ્યુતા વિશતિ ચેત્રભાત્રવં મે. રૂક્ષ્મણીજી 7 શ્લોકો લખી અને સુદાવદેવ નામના
સુદેવ નામના બ્રાહ્મણને આ પત્ર આપીને મોકલે છે કે જાઓ સુદેવ, દ્વારિકાધીશને આ પત્ર આપીને મારા મનની વ્યથા કહેજો, મારા માટે એમનો સારો ભાવ જાગે એવું તમે દ્વારિકાધીશ પાસે જઈને કંઈ કરજો. સુદામદેવ આવ્યા છે દ્વારિકાધીશ પાસે, દ્વારિકાધીશને પત્ર આપ્યો. ભગવાન કહે છે કે ભૂદેવ પહેલા જમી લો, પછી આપણે તમારા બધા સમાચાર સાંભળીએ. કારણ કે નારાયણ છે ને બ્રાહ્મણો પ્રિય, બ્રાહ્મણ બહુ પ્રિય છે ભગવાનને. એટલે ભગવાન બ્રાહ્મણને જમાડી ભૂદેવને અને ચરણમાં બેસીને કહ્યું કે ભૂદેવ, આ દ્વારિકા નગરીમાં આવવાનું કારણ? ત્યારે ભૂદેવ કહે છે કે રૂક્ષ્મણી માતાએ આપના માટે કાગળ મોકલ્યો છે અને પત્ર લઈને હું આવ્યો છું. ભગવાન કૃષ્ણ કહે છે કે વાંચો. તો કે આ રાજનું કંઈક હોત, કોઈ રાજદૂત હોત, રાજ્યની કઈ વાત હોત તો હું સંભળાઈ શકત, પણ પ્રભુ આ તો માં રૂક્ષ્મણીના મનની વાત છે અને તમારી પર્સનલ વાત છે, એટલે તમે જાતે વાંચો. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે હે ભૂદેવ, બ્રાહ્મણોથી ક્યારેય મેં જગતમાં ક્યાંય છુપાવ્યું નથી. અને પ્રભુ હું તો વિરક્ત છું, વિશુદ્ધ પ્રેમ વાળો છું, માટે આપ પત્ર વાંચો, કઈ વાંધો નથી. ત્યારે સુદેવ બ્રાહ્મણ ભગવાન કૃષ્ણને પત્ર સંભળાવે છે, જેમાં માં રૂક્ષ્મણીજી લખે છે કે હે ત્રિભુવનનાથ, જ્યારે નારદજી અમારા ત્યાં આવી અને તમારા ગુણોનું વર્ણન કરતા હતા, ત્યારે પ્રભુ ભલે મેં તમારા દર્શન નથી કર્યા હજુ સુધી, હે દ્વારિકાનાથ, મેં તમને ક્યારે જોયા નથી, પણ હે પ્રભુ, મારા ચિત્તમાં તમે એવા બેઠા છો કે સાક્ષાત હું નિત્ય તમારી સાથે એક ચિત્તમાં વાત કરું છું. પ્રભુ હંમેશા મેં તમને જ માન્યા છે, અને આ તો મારા મનની સ્થિતિ મેં તમને કહી. અને પ્રભુ પાછી હું જેવી તેવી પણ નથી, મારા પણ પિતાનું ખાનદાન બહુ ઊંચું અને પવિત્ર છે, માટે કદાચ મારા મનની સ્થિતિ તો આવી છે, અને કદાચ તમને પણ મારા પ્રત્યે ભાવ જાગે તો મારા બધા ભાઈઓથી લઈને બહુ યોદ્ધાઓ સાથે વીરતાપૂર્વક તમારે મને અહીંયાથી લઈ જવી પડશે. માટે હે પ્રભુ, મેં તો મારા મનની વાત તમારા સુધી મોકલાવી, પણ જો તમને યોગ્ય ન લાગે તો પ્રભુ આ દાસી અનેક જન્મો સુધી હું તમારી રાહ જોઈશ. પણ આ સિંહનું ખોળિયું છે, કોઈ ગીધડના હાથમાં આવે એમ છે નહીં. એટલે હે દ્વારિકાધીશ, તમે નરસિંહ છો, અને આ નરસિંહ સિવાય કોઈ આ સિંહને પ્રાપ્ત કરી શકે એમ નથી. માટે હે પ્રભુ, આજથી ત્રીજા દિવસે જાન જોડી અને શિશુપાલ મારી સાથે લગ્ન કરવા માટે આવવાનો છે. આપ પ્રભુ મને લેવા આવી શકો તો થોડી કૃપા કરજો અને મારા જીવનને કૃતાર્થ કરજો. બાકી પ્રભુ આપની ઈચ્છા ન હોય તો આ દાસી અનેક જન્મો સુધી તમારું હજુ પણ વિરહ સહન કરવા માટે તૈયાર છે. અને જ્યાં બ્રાહ્મણે પત્ર વાંચ્યો, ભગવાન સુદામદેવને કહે છે, સુદેવ,
એકલી રૂક્ષ્મણીજીની નહીં, મારી પણ આ જ સ્થિતિ છે કે જ્યારથી મેં રૂક્ષ્મણીજીના સમાચાર સાંભળ્યા છે કે આવા સુંદર છે, એને પ્રાપ્ત કરવા માટે આખું જગત ઈચ્છુક છે, ત્યારે મને પણ ઊંઘ નથી આવતી, મને પણ ભોજન નથી ભાવતું. પણ જ્યારે આજે રૂક્ષ્મણીજીએ પોતાના મનની વાત કરી, ત્યારે હું પણ કહું છું કે મને પણ એમનાથી અનંત ભાવ છે. ભગવાને પોતાનો રથ કઢાવ્યો. સૌ પ્રથમ તો સુદામદેવને બેસાડ્યા કે ચાલો. સુદામદેવ બેઠા છે. ભગવાન આજે બલરામને પણ કહેવા, પોતાના દાઉ ભૈયાને પણ કહેવા નથી રહ્યા, અને ભગવાન કૃષ્ણ પોતાનો રથ લઈ અને દ્વારિકાથી વિદર્ભ નગરીમાં કુંડનપુર આવ્યા છે, જ્યાં બ્રાહ્મણે સમજાવ્યું કે માં રૂક્ષ્મણીજી માં ભગવતીની જગદંબાની પૂજા કરવા આવશે. અને ખરેખર આજે ઘણી બધી દીકરીઓના લગ્ન સમયસર નથી થતા. એનું કારણ કહું કે દીકરીઓમાં પહેલા નાનપણથી જ ગૌરી વ્રતથી લઈ અને અનેક વ્રતો દ્વારા કુળદેવીની ઉપાસનાની પદ્ધતિ બતાવવામાં આવતી હતી. આજે સાહેબ એ પદ્ધતિ જતી રહી. આજે આપણે પોતાની દીકરીઓને કુળદેવીની પૂજા કરાવતા નથી. અરે ઘણી દીકરીઓને તો પોતાની કુળદેવી શું છે પણ ખબર નથી. આજે રૂક્ષ્મણીજી જ્યારે લગ્ન કરવા જાય ને ત્યારે પોતાની કુળદેવીના મંદિરે જાય છે. તો સુદેવને કહ્યું હતું કે જય 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 ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય